ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. તો આજના લેક્ચરમાં આપણે જે ગઈકાલે સ્થિત તરંગનું સમીકરણ મેળવેલું એના પરથી એવો અગત્યનો ટોપિક શીખવાના છીએ જેની પર 100% પ્રશ્ન પૂછાય છે બધી જ પરીક્ષાઓમાં, બોર્ડ હોય, JEE હોય કે નીટ હોય. તો કાલે આપણે સ્થિત તરંગનું જે સમીકરણ લાવેલા એ સમીકરણ યાદ કરાવો. y બરાબર 2a sin kx cos omega t સ્વરૂપનું આવેલું, બરાબર. એમાં આ કંપ વિસ્તારને દર્શાવતું સમીકરણ ગણાય. ધારો કે તમે આને a' કહી દો તો આ સૂત્ર આના જેવું દેખાય, y બરાબર a' cos omega t. આ સૂત્ર નોર્મલ સમીકરણ જેવું છે જે સરળ આવર્ત ગતિ દર્શાવે છે. કારણ કે તમે જુઓ કે આમાં x વાળું પદ નથી આવતું, જે સરળ આવર્ત ગતિ દર્શાવે છે. એનો મતલબ એવો થાય કે આપણે સ્થિત તરંગની કાલે વાત કરી હતી ને, એમાં મેં તમને એવું કીધેલું કે આપણી પાસે જે દોરી હોય એ દોરી પર તમે વિક્ષોભ ઉત્પન્ન કરો તો એના કારણે લૂપ રચાય આ રીતે. અને લૂપ રચાય તો અહીંયા એમ્પ્લિટ્યુડ હાઈએસ્ટ મળે, એ જેટલો 10 સેન્ટીમીટર હોય કે 15 સેન્ટીમીટર જે મળતો હોય. અને એવું દર્શાવે છે કે આ જે કણ છે ને, દોરીનો દરેકે દરેક કણ પોતાના મધ્યમાંત સ્થાનની આસપાસ સરળ આવર્ત ગતિ કરે છે. અહીંયા જે કણ રહેલો છે એ પણ સરળ આવર્ત ગતિ કરે જુદા કંપ વિસ્તારથી. અહીંયા જે કણ રહેલો છે એ પણ સરળ આવર્ત ગતિ કરે જુદા કંપ વિસ્તારથી. એવી રીતે દોરીનો દરેકે દરેક કણ પોતાના મધ્યમાંત સ્થાનની આસપાસ સરળ આવર્ત ગતિ કરે. પણ જે છેડો છે અહીંયા કે આ એક કણો પોતાના મધ્યમાંત સ્થાનની આસપાસ દોલન કરતા નથી, એટલે ત્યાં કંપ વિસ્તાર 0 કરે. જો કે આને તો આપણે અંત્ય બિંદુ કહીશું, બરાબર. પણ આપણે આનું ડિટેલ સમીકરણ મેળવવા માટે આમાં નામ આપવા પડશે. તો એવું નથી હોતું કે આપણને આ રીતની આકૃતિ દેખાય. એવું પણ બની શકે કે તમને આ રીતની આકૃતિ દેખાય કે જેમાં તમને કદાચ 2 લૂપ મળે છે, બરાબર. તો આને પણ સ્થિત તરંગ જ કહેવાય. તો તમે એવું માર્ક કરશો, અહીંયા હું આ દોરું છું, એની પાછળનો કઈ હેતુ છે. માનો કે એવું બને કે તમને આવી પણ આકૃતિ જોવા મળી શકે. આ જે દોરી છે એટલી જ દોરીમાં કદાચ એવું બને કે તમને 3 લૂપ જોવા મળે. એક, બે, ના 3. તો આમાં જે બિંદુ પાસે કંપ વિસ્તાર નથી મળતો તેને નિસ્પંદ બિંદુ એટલે ઇંગ્લિશમાં નોડ કહેવાય. અહીંયા પણ કંપ વિસ્તાર નથી મળતો એટલે નોડ, અહીંયા પણ નથી મળતો એટલે નોડ, અને જ્યાં કંપ વિસ્તાર હાઈએસ્ટ મળે છે એટલે કે આ બિંદુ, એને કહેવામાં આવે એન્ટી નોડ. આનામાં કહેવામાં આવે એન્ટી નોડ. તો આપણે 2 ભાગ પાડીને બંનેને ડિટેલમાં સમજીશું, બરાબર. ધ્યાન આપજો. નોડ એટલે ગુજરાતીમાં નિસ્પંદ બિંદુ. નિસ્પંદ બિંદુ એટલે નોડ્સ, ને નોડ્સ હોવાથી એને કેપિટલ N વડે દર્શાવાય. તો આમ કહું કે દોરી પર સ્થિત તરંગમાં જે બિંદુએ કણનો કંપ વિસ્તાર 0 હોય તેને નિસ્પંદ બિંદુ કહે છે.
આ કણનો કંપ વિસ્તાર તમે જુઓ તો 0 છે, આનો પણ 0 છે અને આનો પણ 0 છે. એવી રીતે તમે ચેક કરો ને તો અહીંયા નોડની સંખ્યા આ 1, આ બીજી 2, આ 3 અને એ 4. બીજી આકૃતિ દોરું તો 4 કરતા 5 પણ આવી શકે, 6 પણ આવી શકે, 7 પણ આવી શકે. ચર્ચા આપણે એની કરીએ થોડી વાર પછી. પણ શરૂઆત કરી છે ને મેં કીધું છે કે કંપ વિસ્તાર શૂન્ય હોય, મતલબ આ બિંદુ પાસે દોરીનો જે કણ છે એ એમ્પ્લિટ્યુડ ધરાવતો નથી. કંપ વિસ્તાર 0 એનો મતલબ એવો થઈ ગયો, આ જો કંપ વિસ્તારનું પદ મેં તમને આ કીધું છે. તો જો કંપ વિસ્તાર 0 કરવો હોય ને તો કોઈ પણ સંજોગોમાં 2a sin kx બરાબર 0 થવું જોઈએ. 2a sin kx બરાબર 0. એનો મતલબ કે sin kx is also equal to 0. મતલબ કે kx ની કિંમત તમે ગણો તો આ 0 લાવવા માટે sin ની કિંમત પાઈ ના સહગુણાંકમાં હોવી જોઈએ. બરાબર? તમે કહો કેમ? તો sin પાઈ 0, sin 2 પાઈ 0, sin 3 પાઈ 0, sin 4 પાઈ 0. તો આપણે એમ કહીએ sin n પાઈ, આમાં n એક ઇન્ટીજર છે, sin n પાઈ ઇક્વલ ટુ 0 થાય. sin પાઈ નો કોઈ બી સહગુણક લો તો 0 મળે. હવે તમને એવું ખબર છે કે k એટલે તરંગ સદિશ, જેને આપણે લખીએ 2 પાઈ બાય લેમ્ડા ઇન્ટુ x બરાબર n પાઈ. તો બંને બાજુથી પાઈ પાઈ કેન્સલ કરીએ તો x નું સૂત્ર મળે n લેમ્ડા બાય 2. જે શરત તમને અત્યારે મળે છે એને આ નિષ્પન્ન બિંદુનું સ્થાન કહેવામાં આવે. તમે કહો સર કેવી રીતે? જોઈએ ત્યાં આ છે ઉગમ બિંદુ x બરાબર 0. તો જે અહીંયા નોડ મળ્યો છે આપણને, પહેલો નોડ આને કહેવાય, નિષ્પન્ન બિંદુ પહેલું આને કહેવાય. પછી બીજું નિષ્પન્ન બિંદુ ક્યાં મળે? સીધે સીધું અહીંયા મળે છે. જુઓ તો તમારે એમ કહેવાનું કે સર આ નિષ્પન્ન બિંદુ અને આ નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર કેટલું? તો એ યાદ હશે x. તમે કહો કે આ નિષ્પન્ન બિંદુ, પછી આ બીજું નિષ્પન્ન બિંદુ, આ ત્રીજું નિષ્પન્ન બિંદુ, તો એ અંતર કેટલું? તો હવે આપણે એમ કે ધારો કે આ x, તો આ થાય x, આ પણ થાય x, ટોટલ થઈ જાય 2x. કયા કયા સ્થાને મળે એવું શોધવું હોય તો આપણે ઇન્ટીજરને ડિફાઇન કરવો પડે. જ્યાં આપણે એમ કહીએ કે ભાઈ n ની કિંમત 0, 1, 2, 3 આમ ચાલ્યા કરશે. બરાબર? જો હવે આપણે કોષ્ટક બનાવીએ જેથી તમને એક્ઝેક્ટલી ખબર પડે કે આ શું છે. હું નંબરની વ્યાખ્યાત કરી દઉં, નંબરની વેલ્યુ આપણે ચર્ચા કરીશું. પહેલા નંબર આપણે લખી દઈએ 0, બરાબર? પછી લખી દઈએ 1, 2, 3, 4, 5 આવું ચાલ્યા કરવાનું છે. ધારો કે આપણે એમ કે નંબરની વેલ્યુ પહેલા 0, એટલે તમે પહેલા 0 મૂકો. એટલે તમે 0 મૂકો ને એટલે આન્સર આવી જાય 0. x ની કિંમત પણ આવશે 0. કેમ? એટલે કે પહેલો જ નિષ્પન્ન બિંદુ તમને x બરાબર 0 પાસે જ મળશે. પછી તમે જ્યારે નંબરની કિંમત 1 મૂકશો, જો 0 પછી 1, જો 1 મૂકશો તો આન્સર આવશે લેમ્ડા બાય 2. અહીંયા આવશે 1 મૂકવાથી આન્સર આવે લેમ્ડા બાય 2. પછી 2 મૂકી દો તો આવશે લેમ્ડા. 3 મૂકશો તો આન્સર આવશે 3 લેમ્ડા બાય 2. 4 મૂકશો તો આન્સર આવશે 2 લેમ્ડા. 5 મૂકશો તો આન્સર આવશે 5 લેમ્ડા બાય 2. આવું ચાલતું રહેશે. બરાબર? આનો તો કોઈ માપ, એનો એન્ડ નથી હોતો, કારણ કે દોરી કેટલી લાંબી છે, કેટલા નિષ્પન્ન બિંદુ મળે છે. જોજો હવે હું આ આકૃતિ પ્રમાણે બતાવું. તો પહેલું નિષ્પન્ન બિંદુ x બરાબર 0 પાસે, બીજું અહીંયા તો જો 0 અને આ 1. પછી આપણે એમ કે આ 0, આ 1, આ 2, ટોટલ મળ્યા 3. તો 0, 1, 2 આ 3, 0 લેમ્ડા બાય 2 લેમ્ડા. બધાને ખબર બી પડી જશે. જો તમને બધાને ખબર છે આને એક શૃંગ કહેવાય અને આને એક ગર્ત કહેવાય. એક શૃંગ અને એક ગર્ત. તો આ તમારે ખબર પડે છે ને બધાને કે આને આખું કહેવાય લેમ્ડા. તો બધાને ખબર પડે છે આ નિષ્પન્ન બિંદુથી આ નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર લેમ્ડા એટલે કે તરંગ લંબાઈ કરતા અડધું થશે, લેમ્ડા બાય 2. બરાબર? જે અહીંયા દેખાય છે લેમ્ડા બાય 2. કેમ? તો કે એક નિષ્પન્ન બિંદુ અને બીજા નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર માપવું હોય તો તમારે આ બેની બાદબાકી કરવી પડે.
λ/2 માંથી આ વાત કરો તો λ/2. પછી આપણે એમ કે આના પછી બીજું નિષ્પન્ન બિંદુ ક્યાં આવે? તો તમે એમ કહેશો કે આ આવે λ/2 પાસે, તો આ આવે λ પાસે. કેમ એવું? જો માત્ર શૃંગ એટલે 0 થી λ/2, પછી શૃંગ પછી કમ્પ્લીટ થઈ જાય ગર્ત એટલે અહીંયા આવે λ/2, તો આ આવે λ. તફાવત આવે λ - λ/2 બરાબર λ/2. λ - λ/2 બરાબર λ/2. તો તમે જોશો ને તો ગેપ ઓલમોસ્ટ ઇક્વલ રહેશે. એક નિષ્પન્ન બિંદુ અને બીજા નિષ્પન્ન બિંદુ વચ્ચેનો ગેપ કોન્સ્ટન્ટ છે. ચેક કરો. 0 λ/2 તો બેનો તફાવત λ/2. λ/2 λ તો આ બેનો તફાવત λ/2. 3 λ/2 λ બેનો તફાવત λ/2. 2 λ 3 λ/2 તફાવત λ/2. બરાબર. એટલે કોઈનો બી તમે ગેપ કાઢશો ને તો આન્સર λ/2 જ આવશે. બીજું એવું કે અત્યારે જે મેં કીધું ને સ્થાન નક્કી છે. બરાબર. હવે આમાં એવું હોય કે જે આપણે વાત કરીએ છીએ એમાં આપણે જે બિંદુ ડિફાઇન કર્યા છે એના જેવું સેમ ટુ સેમ આપણે બીજી બાજુ પ્રસ્પંદ બિંદુ વ્યાખ્યાયિત કરીએ. પ્રસ્પંદ બિંદુઓને કહેવામાં આવે એન્ટીનોડ્સ. એન્ટીનોડ્સ. તો દોરી પરના જે બિંદુ પાસે કંપ વિસ્તારનું મૂલ્ય હાઈએસ્ટ એટલે મહત્તમ, દોરી પર સ્થિત તરંગમાં જે કણનો કંપ વિસ્તાર મહત્તમ મળે તેને પ્રસ્પંદ બિંદુઓ કહે છે. બરાબર. હવે જો અહીંયા એમ્પ્લિટ્યુડ હાઈએસ્ટ ચેક કરો તો અહીંયા પણ એમ્પ્લિટ્યુડ હાઈએસ્ટ, અહીંયા પણ એમ્પ્લિટ્યુડ હાઈએસ્ટ, અહીંયા પણ ચેક કરશો તો આ છે એન્ટીનોડ, આ પણ છે એન્ટીનોડ, આ પણ છે એન્ટીનોડ. હવે એન્ટીનોડ લાવવા માટે કંપ વિસ્તારની કિંમત હાઈએસ્ટ આપી. હાઈએસ્ટ એટલે જો કંપ વિસ્તારનું સૂત્ર આ છે a' બરાબર 2a sin kx. તો આપણે એમ કહીએ કે ભાઈ 2a sin kx ઇક્વલ ટુ આપણે નક્કી કરીએ પ્લસ ઓર માઇનસ 1. આ પદ પર કંપ વિસ્તાર આધાર રાખે છે એટલે આપણે 2a ન લખીએ અને ખાલી આમ જ લખીએ તો ચાલે. તો આપણે એનું મેગ્નીટ્યુડ લખવું હોય તો sin kx ની કિંમત આપણે એમ કહીએ 1. 1 લાવવા માટે તમને ખબર છે કે અહીંયા π/2 નો સહગુણક હોવો જોઈએ. તો આપણે લઈએ 2n + 1 λ/2. બરાબર. જુઓ કેમ મેં અહીંયા લીધેલું પાઈ નો સહગુણક, પણ એ સહગુણક હતો ઇન્ટીજર તરીકે ડાયરેક્ટ n. હવે અહીંયા જુઓ તો સહગુણક π/2 નો ઇન્ટીજર છે. આપણે કહીએ કે k શું છે? તો k એટલે 2π/λ into x બરાબર 2n + 1 π/2. પાઈ કેન્સલ. તો x બરાબર 2n + 1 into λ/4. જે સૂત્ર તમે અત્યારે જુઓ છો એ પ્રસ્પંદ બિંદુની કન્ડિશન છે જ્યાં n બરાબર ફરીથી એકવાર 0 1 2 3 આવું ચાલ્યા. જો તમે એનું કોષ્ટક બનાવો જો એમાં બી n લખીએ આપણે અને x લખીએ. બરાબર. પેલા આપણે લખીએ n ની કિંમત 0 1 2 3 4 5 આવું ચાલ્યા. ચલો જો પહેલા આપણે કામ કરીએ n ની કિંમત 0 મૂકી દઈએ. એનો મતલબ તો પહેલું પ્રસ્પંદ બિંદુ ક્યાં મળે છે? તો અહીંયા. આને બોલો તો આ. તો જો પહેલું મળતું હોય તો આપણે n ની કિંમત 0 મૂકવાની એટલે આન્સર આવે λ/4. અહીંયા 0 મૂકી દો એટલે 2 × 0 + 1 λ/4 એટલે λ/4. પછી મૂકી દો 1. જો અહીંયા 1 મૂકી દો તો આન્સર આવે 3 λ/4. પછી તમે અહીંયા 2 મૂકી દો તો આન્સર આવે 5 λ/4. પછી 3 મૂકી દો તો આન્સર આવે 7 λ/4. પછી આવે 9 λ/4. પછી આવે 11 λ/4. આવું ચાલતું જ રહે. એક માર્ક કરવા જેવી બાબત આમાં એ છે સ્ટુડન્ટ્સ કે
ગમે તે બે પ્રસ્પંદ વચ્ચેનું અંતર ચેક કરો ને તો λ/2 જ આવે. ગમે તે બે નિસ્પંદ વચ્ચેનું અંતર ચેક કરો ને એ પણ λ/2 જ આવે. જુઓ કેમ, 3λ/4 માંથી λ/4 બાદ કરો એટલે આન્સર આવે 2λ/4 એટલે કે λ/2. એટલે એમ કહેવાય કે નિસ્પંદ પછી જ પ્રસ્પંદ, વળી પાછું નિસ્પંદ, એના પછી તરત જ પાછું પ્રસ્પંદ, પાછું નિસ્પંદ. એટલે આ છે ને ક્રમમાં ગોઠવાય, પ્રસ્પંદ નિસ્પંદ નિસ્પંદ પ્રસ્પંદ નિસ્પંદ પ્રસ્પંદ નિસ્પંદ પ્રસ્પંદ ચાલ્યા કરે. એટલે બે ક્રમિક નિસ્પંદની વચ્ચે એક પ્રસ્પંદ બિંદુ આવવાનું જોઈએ. એટલે તમે એમ પૂછો કે આ એન્ટી નોડ દેખાય છે આ બે જણા, એની વચ્ચેનું અંતર કેટલું, તો એ બી λ/2 જ આવે. બરાબર. કોઈ પૂછે કે આ બે નોડ વચ્ચેનું અંતર કેટલું, નોડ એટલે આ, એ પણ λ/2 જ આવે. તો મોસ્ટ ટાઈમ બી એમસીક્યુ થવા કે બે ક્રમિક નિસ્પંદ વચ્ચેનું અંતર કે બે ક્રમિક પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલું, તો આન્સર આવે λ/2. બરાબર. બીજું એ કે અત્યારે આપણે જે લાવ્યા ને એ નિસ્પંદ બિંદુ કે પ્રસ્પંદ બિંદુ ક્યાં રચાય છે તે લાવ્યા. હવે માનો કે આ જે દોરી છે, જોજો હવે બરાબર ધ્યાન આપજો. આપણે એક કામ કરીએ, અમે એક ચેન્જ કરીએ એટલે આપણે ખબર પડે, તમને એક્ઝેક્ટલી ખબર પડે કે હું શું ડિફાઇન કરું છું. ધારો કે આ x ની કિંમત છે l, દોરીની લંબાઈ આપણે ધારી લીધી l. બરાબર. જો દોરીની લંબાઈ x બરાબર l હોય તો તમે એક કામ કરો, l મૂકી દો. l બરાબર થાય n λ/2, તો λ બરાબર થાય 2l/n. તો તમે જુઓ તો એવું કહી શકો કે તરંગ લંબાઈનું સમીકરણ કહેવાય. આ તરંગ લંબાઈ કહેવાય, વેવલેન્થ. એ જ પ્રમાણે તમે અહીંયા પણ લખો કે જો દોરીની લંબાઈ, આ એક દોરી છે x બરાબર l, જો આ એક દોરી છે x બરાબર l, તો તમે અહીંયા પણ x ની જગ્યા ઉપર l મૂકો, l બરાબર 2l + 1 λ/4, એટલે કે λ બરાબર 4l ના છેદમાં 2l + 1. તો આ તરંગ લંબાઈ આવી રીતે લખાય. એટલે જ્યારે પણ નિસ્પંદ બિંદુ રચાય તો એની તરંગ લંબાઈને આ રીતે લખવાની, જ્યારે પણ પ્રસ્પંદ બિંદુ રચાય તેની તરંગ લંબાઈ આ રીતે લખવાની. બરાબર. બીજું કે હવે આપણે એમ કહીએ કે ભાઈ આમાં જે તરંગ પ્રસરણ પામવાનું છે અહીંયાથી અહીંયા સુધી પામશે, એને કંઈક આવૃત્તિ બી તો હશે, એટલે તમે એની આવૃત્તિ પણ મેળવી શકો. તો તરંગ ઝડપનું સમીકરણ છે, તરંગ ઝડપનું સમીકરણ છે v બરાબર f λ. તો હવે આમાંથી એમ થાય કે f બરાબર થાય v/λ. તો આવૃત્તિ f બરાબર v/λ. તમે એવું જુઓ કે લેમ્ડાની કિંમત છે 2l/n, તો આમાં f ની કિંમત થશે એને લખે 2l/n. f બરાબર nv/2l. આવૃત્તિનું સૂત્ર આ. ત્યાં બી તમે એમ કહો સર આપણે નંબરની વેલ્યુ મૂકી દઈએ 0 1 2 3 4. બરાબર. તો જો હવે આનો નંબર તમે યાદ કરો, આનો નંબરની વાત કરો, ફ્રીક્વન્સી કોઈ 0 નહીં થાય. કેમ? તો કે તરંગ હોય એની કંઈક ને કંઈક તો ઝડપ હોય ને. બધાને ખબર છે કે v બરાબર f λ. અગર હું એમ કહું કે આ ઝડપ જ 0, તો ભાઈ તરંગ થોડું કહેવાય. એટલે કોઈ પણ સંજોગોમાં f ની કિંમત 0 ન હોઈ શકે. મતલબ કે આપણે તમારા નંબરની કિંમત છે 1 થી સ્ટાર્ટ કરવી પડે. આ ફરક આમાં ને આમાં ફરક છે. આમાં ઇન્ટીજર 1 થી સ્ટાર્ટ થાય. એટલે જો 1 થી સ્ટાર્ટ થાય તો તમે અહીંયા મૂકશો તો પહેલું સૂત્ર આવશે f1 બરાબર v/2l. n ની કિંમત 1 મૂકી એટલે. પછી બીજું લખશો તો એ આવશે f2 બરાબર 2v/2l એટલે કે v/n. ત્રીજું લખશો એટલે અહીંયા લખાશે 3v/2l. આની ડિટેલ ચર્ચા આપણે કરશું વિદ્યાર્થીઓ.
પણ આવું કહેવાય કે આ જે પહેલી લીટી છે ને એનું નામ થાય મૂળભૂત આવૃત્તિ. આને કહેવામાં આવે પ્રથમ હાર્મોનિક. સમજો આ કેવું છે, રિપીટ થવાનું છે. તો તમે જુઓ તો અહીંયા પહેલી વખત લૂપ આવ્યું એવું સેમ ટુ સેમ બીજી વાર લૂપ આવ્યું તો રિપીટ થયું. અહીંયા ચેક કરો ને તો પહેલી વાર આવ્યું, પછી બીજી વાર આવ્યું, પછી ત્રીજી વાર આવ્યું. તો આમાં 3 હાર્મોનિક મળ્યા. આવું એવું બી બની શકે કે તમે 4 વખત આટલા જ વિસ્તારમાં તમે 4 વખત હાર્મોનિક મેળવી લો. બરાબર, 4 હાર્મોનિક મળી ગયા તમને. વળી પાછો આપણે કીધું તેમ આ નોડ, આ પણ નોડ, આ પણ નોડ, આ પણ નોડ, આ પણ નોડ. તમે વચ્ચે વચ્ચે ચેક કરો તો આ એન્ટી નોડ, આ એન્ટી નોડ, આ એન્ટી નોડ, આ એન્ટી નોડ. તો જેવી રીતે આપણે નિસ્પંદ બિંદુમાં આવૃત્તિ વ્યાખ્યાયિત કરી એવી રીતે તમે પ્રસ્પંદમાં બી વ્યાખ્યાયિત કરી શકો. અહીંયા પણ બોલો તો V બરાબર F લેમ્બડા, એટલે આવૃત્તિનું સૂત્ર થાય F બરાબર V બાય લેમ્બડા. V બાય, હવે લેમ્બડાની વાત કરો તો સૂત્ર આ છે 4L ઉપર 2n+1. જે સૂત્ર તમને અહીંયા આવૃત્તિનું મળશે F બરાબર V બાય 4L into 2n+1. સૂત્રમાં ફરક ચેક કરજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા હતું NV બાય 2L અને અહીંયા આવે છે V into 2n+1 divided by 4L. અહીંયા બી તમે કહો કે આપણે નંબર n ની કિંમત છે એ અહીંયા તમે ચેક કરો તો તમારે 0 થી મૂકવું પડે, કારણ કે અહીંયા +1 વાળું પદ લીધું છે ને એટલે n ની કિંમત 0 થી સ્ટાર્ટ થાય. 0 1 2 3 4. જો પહેલા તમે એક કામ કરો, 0 મૂકો. અહીંયા જો 0 મૂકશો તો પહેલું જે મૂળભૂત આવૃત્તિનું મૂલ્ય મળશે 0 મૂકવાથી આન્સર આવશે V બાય 4L. પછી અહીંયા 1 મૂકશો એટલે આન્સર આવશે F2 બરાબર V બાય 2L. અધરવાઇઝ એક કામ કરો, 2V બાય 4L એમ જ લખો. n ની કિંમત પહેલા આપણે 0 મૂકી, પછી અહીંયા 1 મૂકી, 1 મૂકો એટલે અહીંયા 2 into 1+1 એટલે 3V બાય 4L. સોરી, 3V બાય 4L. પછી તમે અહીંયા 2 મૂકી દો. જો 2 મૂકશો તો 2 to the 4+1 એટલે 5V બાય 4L. વિદ્યાર્થી મિત્રો આપણે ડિટેલમાં વાત કરીએ ને તો જો હવે વિદ્યાર્થી મિત્રો એવો ટોપિક કે જે પ્રેક્ટિકલી આપણે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં વાપરીએ છીએ એ સમજવા માટે આજે હમણાં આપણે ટોપિક ચલાવ્યો નિસ્પંદ બિંદુ માટેની આવૃત્તિઓ અને પ્રસ્પંદ બિંદુ માટેની આવૃત્તિઓ. એના ઉપરથી બીજો પેટર્ન મારીએ જેને આપણે કહીએ, અહીંયા કહીશું આપણે ઓપન પાઇપ. તો સૌથી પહેલા તો ઓપન પાઇપ એટલે શું? જે નળીના બંને છેડાઓ ખુલ્લા હોય તેને ઓપન પાઇપ કહેવાય. તેને ઓપન પાઇપ કહેવાય. દોરવું હોય તો આપણે આ રીતે દોરીએ. થોડી ટૂંકી બતાવી દઈએ. આ એક પાઇપ છે જે બંને છેડેથી ખુલ્લી હોવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે હું તમને એમ કહું કે વાસણી અથવા એક એવો પાઇપ લઈ લો, પાણીનો પાઇપ કે જે બંને છેડેથી ખુલ્લો છે, એને ઓપન પાઇપ કહેવાય. 3D માં વિચારજો. અહીંયા તમને હું એમ પૂછું કે મારે વેવ દર્શાવવાના થાય છે તો ધ્યાન આપજો. ઓપન પાઇપના આ ખુલ્લા છેડાઓ પર આ બાજુ પણ અને આ બાજુ પણ તો તમે જોશો તો એન્ટી નોડ રચાય છે. જો
એન્ટી નોડ રચાય છે, અહીંયા પણ એન્ટી નોડ રચાય છે અને અહીંયા સેન્ટરમાં નોડ રચાય છે. જો આ જ આકૃતિ છે વિદ્યાર્થી, બરાબર? તમે એવું સમજો કે હું આ આકૃતિ છે અને અહીંયા દોરું, પછી પાછું ભૂસી નાખીને ધ્યાન આપજો. માનો કે તમે આ તો કેવું હતું ખબર, આ દોરીમાં હતું એટલે આપણને દોરીમાં કેવું સૂર્યને ગર્ભ દેખાય, જ્યારે અહીંયા આપણને દેખાવાનું નથી કારણ કે આ સાઉન્ડ વેવ છે. પણ એવું સમજો કે આ દોરી, અને જો આ રીતે શેપ રચાતો હતો, હું આટલો ભાગ કાપી નાખું, થઈ જાય આકૃતિ. તો એમ કહી શકો ને કે આ એન્ટી નોડ છે. જો અહીંયા હાઈએસ્ટ કંપ વિસ્તાર મળે જુઓ, અને અહીંયા પણ હાઈએસ્ટ કંપ વિસ્તાર મળે જુઓ, બરાબર? એટલે આ એક છે, પણ આપણે એની વ્યાખ્યા આપી, એના બંને છેડા ઉપર એન્ટી નોડ રચાય તે પણ કીધું, એની આવૃત્તિનું સૂત્ર ઓલરેડી લખાઈ ગયું છે. પણ હવે આપણે જરાક સ્પેસિફાઈ કરીએ કે મેં એવું કહી દીધું કે આવૃત્તિ માટે આપણે એની લેન્થ L સ્વીકારેલી છે. તો તમને એવી ખબર છે કે હું જો L સ્વીકારું તો આ L એક દર્શાવે છે. તો નોર્મલી આવૃત્તિનું જનરલ સૂત્ર આવે NV/2L. થોડું આપણે રીડિફાઇન કરીશું વિદ્યાર્થી મિત્રો, અને આવૃત્તિનું સૂત્ર કહેવાય, બરાબર? તો હું પહેલા ચોખવટ કરું કે જો આપણે n બરાબર 1 લઈ લઈએ, લખતા જઈએ n બરાબર 1, અહીંયા 1 લઈએ ને તો એને કહેવામાં આવે પ્રથમ હાર્મોનિક. પ્રથમ હાર્મોનિક નો મતલબ પહેલી આવૃત્તિ મળે જેને કહેવામાં આવે 1V/2L. 1V/2L આ પ્રથમ હાર્મોનિક. પછી આપણે લઈએ n બરાબર 2 તો એને કહીશું દ્વિતીય હાર્મોનિક. કોઈ કહે કે સર આ પ્રથમ હાર્મોનિક છે એ વાત બરાબર કે પ્રથમ હાર્મોનિક પણ કહેવાય, અધરવાઇઝ એનું બીજું એક નામ છે મૂળભૂત આવૃત્તિ. મૂળભૂત આવૃત્તિ. બીજી આવૃત્તિ જો તમારે લખવાની થાય તો તમારે અહીંયા એની કિંમત 2 મૂકવાની છે, જે અહીંયા લખેલી જ છે ઓલરેડી. તો જો મેં 2 મૂકી દો તો 2V/2L એટલે કે 2V/2L. તમે એવું કહી શકો ને કે ભાઈ 2V/2L, એવું કહી શકો નહીં કે આ તમારી પહેલી ફ્રીક્વન્સી છે એટલે આને કહેવામાં આવે 2F1. આના કરતા આ ડબલ છે, V/2L ની સાથે 2 ગુણાકાર કર્યો છે એટલે આના કરતા આ ડબલ મળે એટલે દ્વિતીય હાર્મોનિક. સેકન્ડ ટાઈમ રિપીટ થાય. અધરવાઇઝ આને તમે કહેશો, ધ્યાનથી સાંભળો ને વિદ્યાર્થી મિત્રો, બહુ અગત્યનું છે. આને કહેવામાં આવે પ્રથમ ઓવરટોન. ઓવરટોન નો મતલબ બીજી વાર સંભળાવું. આનો આ જ અવાજ જ્યારે બીજી વાર સંભળાય, જો પહેલી વાર સંભળાય તો પ્રથમ હાર્મોનિક, બીજી વાર સંભળાય તો દ્વિતીય હાર્મોનિક. અધરવાઇઝ પહેલી વાર સંભળાય તો મૂળભૂત આવૃત્તિ, બીજી વાર એ જ અવાજ સંભળાય તો પ્રથમ ઓવરટોન. હવે ત્રીજી વખત જો એનું એ સંભળાય તો n બરાબર 3 મૂકવું પડે. જો આ છે પ્રથમ હાર્મોનિકની આકૃતિ, આ છે દ્વિતીય, આ છે તૃતીય. હવે આપણે એકચ્યુઅલી આ જે દોરી વાળું છે જે અહીંયા એક્સપ્લેન કરેલું છે, આકૃતિ દોરેલી છે, પણ આપણે જે ઓપન પાઇપ પણ સમજાવવાનું ને ત્યારે આપણે દોરીને ના સમજાવી શકીએ, બરાબર? તો એની આકૃતિ મારે દોરવી હોય તો હું દોરી આપું, પણ અત્યારે આવું રિપીટ થતું હોય તો એને આપણે અલગ રીતે દર્શાવવું પડે. થોડી વાર પછી હું એની આકૃતિ અહીંયા દોરીશ. પણ 3 નંબર મૂકીએ તો એને મળે તૃતીય હાર્મોનિક. તો તૃતીય હાર્મોનિક મળે તો F3 તમને બધા ખબર જાય 3V/2L. 3V/2L આને કહેશો તમે દ્વિતીય ઓવરટોન. પહેલી વાર મળે તો મૂળભૂત આવૃત્તિ, બીજી વાર મળે તો પ્રથમ ઓવરટોન, ત્રીજી વાર મળે તો દ્વિતીય ઓવરટોન. આવું ચાલ્યા જ કરે, આવું રિપીટ થયા જ કરવાનું છે, બરાબર? હવે આપણે એમ કહીએ કે આવી સેમ વાત બીજા એક પાઇપમાં કરી દીધું.
તો એ કઈ રીતે કરી શકાય? જોજો, એ પાઇપનું નામ છે, પહેલા એ કહી દઉં, એ પાઇપને કહેવાય ક્લોઝડ પાઇપ. જે નળી નો એક છેડો બંધ હોય તથા બીજો છેડો ખુલ્લો હોય તેને ક્લોઝડ પાઇપ તરીકે ઓળખવામાં આવે. બરાબર? તો જો એની આકૃતિ કેવી બને એના આપણે એમ કે આ બાજુ એક છેડો બંધ કરી દઈએ આપણે, તો એમાં જો તમને તરંગો રચાતા હોય ને વિદ્યાર્થી મિત્રો, તો એ આમ રચાય. જો આને એન્ટી નોડ કહેવાય. જો આ એક છે, બરાબર, આ નોડ કહેવાય. તો ઓપન પાઇપના બંને છેડા પાસે પ્રસ્પંદ બિંદુ રચાય છે. ક્લોઝડ પાઇપના એક ખુલ્લા છેડા પાસે હંમેશા પ્રસ્પંદ બિંદુ રચાય અને બંધ છેડા પાસે હંમેશા નિસ્પંદ બિંદુ રચાય છે. હવે આની આવૃત્તિનું સૂત્ર આપણે ઓલરેડી અહીંયા લખેલું છે, v/4l × 2n+1. આવૃત્તિનું સમીકરણ f = v/4l × 2n+1. બરાબર? આ જે સમીકરણ તમે જુઓ છો એની આવૃત્તિનું સમીકરણ છે. ધારો કે તમે એમ કહો કે આપણે પહેલા n = 1 મૂકી દો, તો તમને જે પહેલી વખતની ફ્રીક્વન્સી મળશે એ મળશે v/4l. અહીંયા લખેલું છે. તો આને કહેશો તમે પ્રથમ હાર્મોનિક. અધરવાઇઝ આને કહેશો તમે મૂળભૂત આવૃત્તિ. પછી જ્યારે તમે n = 1 મૂકશો, તૃતીય હાર્મોનિક કહેશો. આના ઉપરથી નામ આપવાનું. જો અહીંયા કહેવાય 1 તો આ પ્રથમ હાર્મોનિક, અહીંયા આવે છે 3 તો અહીંયા આવે છે તૃતીય હાર્મોનિક. અધરવાઇઝ આને કહેવામાં આવે પ્રથમ ઓવરટોન. જો જેવી રીતે અહીંયા પહેલી વાર રિપીટ થયેલું એવી રીતે અહીંયા પણ પહેલી વાર રિપીટ થાય છે, એને ઓવરટોન કહી શકાય. ત્રીજી વાર જોવું હોય આપણે તો n ની વેલ્યુ તમારે 2 મૂકવી પડે. પણ આ નંબર સાથે નામ નથી આપવાનું. નામ આપવા માટે આપણે અહીંયા નંબર જે આવે તે જોવાનો. જો મેં કીધું કે n = 2 મૂકવાનું, જો અહીંયા 2 મૂકી દો તો 2 × 2 + 1 એટલે 5v/4l. 5v/4l તો એ થાય તમારે તૃતીય ની જગ્યાએ પાંચમી હાર્મોનિક. જો અહીંયા ફર્સ્ટ હાર્મોનિક, પ્રથમ હાર્મોનિક, અહીંયા 3 નંબર તો તૃતીય હાર્મોનિક, અહીંયા 5 નંબર તો પાંચમો હાર્મોનિક. કારણ કે અમારે દ્વિતીય ઓવરટોન. તમે એવું જોશો ને તો અહીંયા માત્ર એકી સંખ્યાઓ આવે છે. જો 1 3 5 7 આવું આવશે. જ્યારે અહીંયા ચેક કરશો બધું જ આવશે 1 2 3 4. આમાં બધા જ ઓવરટોન મળે, આમાં બધા જ હાર્મોનિક મળે. પ્રથમ હાર્મોનિક, દ્વિતીય હાર્મોનિક, તૃતીય હાર્મોનિક, ચતુર્થ હાર્મોનિક, પાંચમો હાર્મોનિક, છઠ્ઠો હાર્મોનિક. જ્યારે આમાં પ્રથમ હાર્મોનિક, તૃતીય હાર્મોનિક, પાંચમું હાર્મોનિક, સાતમું હાર્મોનિક, નવમું હાર્મોનિક, 11મું હાર્મોનિક, 13મું હાર્મોનિક આવું ચાલ્યા. બરાબર? તો યાદ રાખવાની ટેકનિક આપું તમને. ઓપન પાઇપમાં હંમેશા જે કન્ડિશન લાગશે અને જે આવૃત્તિનું સૂત્ર આવશે એ એક્ઝેક્ટલી નિસ્પંદ બિંદુ જેવું હશે. એટલે તમારે આવું યાદ રાખવાનું. ઓપન પાઇપ માટે કન્ડિશન લાગશે નોડ્સની. બરાબર? અને ક્લોઝ પાઇપમાં કન્ડિશન લાગશે એન્ટી નોડ્સ. જો એટલે સૂત્ર આપણે વાપરું છે આ બધી નોડની ફ્રીક્વન્સી છે, નિસ્પંદ બિંદુની છે, જ્યારે આ બધી પ્રસ્પંદ બિંદુની છે ક્લોઝ પાઇપમાં. હવે સવાલ મૂળ વાત પર આવી જાવ. સરળ ઉપયોગ ક્યાં થાય? બરાબર? જો ઓપન પાઇપ એટલે મેં કીધું વાસળી. વાસળીમાં કેવું છે, લેન્થ અલગ અલગ હોય બધાની. બધી વાસળીની લેન્થ સરખી આવતી નથી. પણ તમને એવી ખબર પડે કે નહીં કે બંને છેડા ખુલ્લા હોય એટલે એને ઓપન પાઇપ કહી શકાય.
વાંસળીમાં કયો હોલ દબાવીએ આપણે અને એમાં ફૂંક મારવામાં આવે તો એ પ્રમાણે અવાજ બદલાતો રહે છે. પહેલું હોલ દબાવે તો અવાજ જુદો નીકળે, બીજું હોલ દબાવે તો એનો અવાજ જુદો નીકળે, ત્રીજું હોલ દબાવે તો એનો અવાજ જુદો નીકળે. તો જે અવાજ તમને જુદો જુદો નીકળતો દેખાય છે ને એ એના હાર્મોનિક છે, વિધેય બદલાતું જાય, વિધેય એમાં બી તરંગ પસાર થઈ રહ્યું છે, સાઉન્ડ વેવ. અને તમે અલગ અલગ આવૃત્તિ સાંભળી શકો છો. પહેલી વખતે સંભળાતી હોય તો પ્રથમ હાર્મોનિક, બીજી વખત રિપીટ થતી હોય તો પ્રથમ ઓવરટોન, ત્રીજી વખત થતી હોય તો તૃતીય ઓવરટોન. એટલે તમે કયો અવાજ સાંભળો છો એનો આધાર વાંસળી વગાડનાર વ્યક્તિએ કયો હોલ દબાવ્યો છે એના ઉપર છે. એ કયો હોલ દબાવે એ પ્રમાણે એમાંથી અવાજ નીકળે. દર વખતે આવૃત્તિનું મૂલ્ય સમાન હોતું નથી, અલગ અલગ હોય છે. હવે જો આપણે આની વાત કરીએ ક્લોઝડ પાઇપ, તો ક્લોઝડ પાઇપનું એક્ઝામ્પલ તમને હું આપું તો બેગ પાઇપર. સ્કોટલેન્ડનો એક બેન્ડ છે, બધા જોયું હશે, એકઠા ટાઈગર પિક્ચર હતું સલમાન ખાનનું, એમાં બંજારા બંજારા સોંગ આવે છે. એ સોંગમાં જે આખો બેન્ડ વગાડતો હોય છે તે એમાં પણ એક ફ્લૂટ જેવું જ હોય, પણ નીચે છે ને ચામડાની બેગ હોય જેમાં હવા ભરાય, યુનિફોર્મમાં વ્યવસ્થિત બેન્ડ હોય. એમાં ફૂંક મારે તો નીચેનો બેન્ડ જે અંદર ચામડાનો જે બેગ છે આખી ભરાઈ જાય. એટલે એમાં હવા ભરાય, એમાં હવા ઓછી થાય, એ પ્રમાણે અવાજ નીકળે. એને કહેવામાં આવે ક્લોઝડ પાઇપ. કેમ? તો કે જે જગ્યાએથી ફૂંક મારે કે જગ્યા ખોલવી છે એટલે ઓપન, પણ બીજા છેડેથી બંધ, એટલે એને કહેવાય ક્લોઝડ પાઇપ. બરાબર? એટલે ઓપન પાઇપ અને ક્લોઝડ પાઇપ બંને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં વપરાતા સિદ્ધાંત ગણાય. એટલે આનો વ્યવહારુ ઉપયોગ છે, કારણ કે આમાં આવૃત્તિ જે આપણે વ્યાખ્યાયિત કરી છે એ આપણને સંભળાતી હોય છે. તમે ફિઝિક્સ લેબમાં એક પ્રયોગ કરવાના છો જેમાં તમે ક્લોઝડ પાઇપનો પ્રયોગ કરવાના છો. બરાબર? એક અંકિત નળાકારની અંદર પાણી ભરાવશે અને એમાં એક ઓપન પાઇપ ડૂબાડશે અને એક ચીપિયાનો ઉપયોગ કરીને આવૃત્તિ સાંભળશો અને એની લેન્થ બદલીને ઓવરટોન ચેક કરશો. એટલે આમાં આનો ઉપયોગ થશે, આ સૂત્રનો V/4L બ્રેકેટમાં 2n+1. તમે કઈ કઈ જગ્યાએ આવૃત્તિને રિપીટ કરતી સાંભળો છો એના પર આધાર રાખે લેન્થ બદલાય તો આ આવૃત્તિ બદલાય, લેન્થ ઘટે તો આવૃત્તિ વધે. કારણ કે L નું મૂલ્ય F ના વ્યસ્ત પ્રમાણમાં છે. પણ આપણે આ પાઇપની લંબાઈ ફિક્સ રાખી દઈએ, L બરાબર ફિક્સ, તો પછી આવૃત્તિના ક્રમ ચેન્જ થાય. તમને કીધું ને, પહેલો નંબર આવે તો પ્રથમ હાર્મોનિક, ત્રીજો નંબર આવે તો તૃતીય હાર્મોનિક, પછી પાંચમો નંબર આવે તો પાંચમો હાર્મોનિક, આવું રિપીટ થયા કરે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, તમને પેમ્પલેટની અંદર આ ઓપન પાઇપ ક્લોઝ પાઇપ જે છે એ નિસ્પંદ અને પ્રસ્પંદની સાથે નથી આપેલા, આખા અલગ અલગ 4 પ્રશ્નો છે. એટલે અત્યારે આપણે ટોટલ 4 અલગ અલગ પ્રશ્નો જોયા. એમાંથી પહેલો પ્રશ્ન હતો નિસ્પંદ બિંદુઓ, બીજો પ્રશ્ન હતો પ્રસ્પંદ બિંદુઓ, બરાબર, પછી આવે ક્લોઝ પાઇપ ને પછી આવે ઓપન પાઇપ. તો મેં તમને ડિફરન્સના સ્વરૂપમાં ભણાવ્યું જેથી કરીને તમે આકૃતિ પણ સરખી રીતે સમજી શકો અને શું થાય છે એનો પણ તમને અંદાજ આવે. એટલે તમે નોટમાં જ્યારે લખો ત્યારે આ રીતે મારી જેમ જ તફાવતના સ્વરૂપમાં જ લખજો, જેથી કરીને તમને આની ઉપર આધારિત દાખલાઓ તરત જ આવડે. બરાબર? આની ઉપર આધારિત દાખલાઓ આપણે જોઈશું. અત્યારે હું આ સૂત્ર લવા જ દઈશ અને અહીંયા આપણે ન્યુમેરિકલ લઈશું, જેથી કરીને તમને ખ્યાલ રહે કે આ ટોપિક પર આધારિત દાખલો કેવી રીતે પૂછે. બરાબર? તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે એક ન્યુમેરિકલ કરી નાખીએ જે આ સૂત્ર પર આધારિત છે. રકમ પર ધ્યાન આપજો. 100 સેન્ટીમીટર લંબાઈનો એક સ્ટીલનો સળિયો, એટલે આ રીતે આ એક સ્ટીલનો સળિયો છે જેની લંબાઈ 100 સેન્ટીમીટર, એટલે L 100 સેન્ટીમીટર, જેને મધ્યમાન સ્થાનથી મધ્યમાં જકડેલો છે. એનો મતલબ એ સ્ક્રૂ માર્યો છે. તમે એને સ્ક્રૂ મારો ને એટલે આવી પરિસ્થિતિ થાય વિદ્યાર્થી. આ તમારો સળિયો જો વચ્ચેથી હું જકડી રાખું ને તો એ આમ ઓસિલેટ કરે. તો જો અહીંયા ઓસિલેટ કરે ને તો થોડી વાર પછી એવું બને, જોવાની આકૃતિ આવી બને. તમે એમ કહેશો કે અહીંયા શું હતા કે એન્ટી લોડ, એન્ટી લોડ વચ્ચે રચે તેને કહેવામાં આવે લોડ.
જો આ સળિયાને આમ ઓસિલેટ કરવામાં આવે તો એની મૂળભૂત આવૃત્તિ 2.53 કિલોહર્ટ્ઝ આપેલી છે. સંગત દોલનો એટલે સંગત તરંગો ની વાત કરું તો એ સાઉન્ડ વેવ સાથે કનેક્ટેડ છે. એની આવૃત્તિમાં મૂળભૂત આવૃત્તિ 2.53 કિલોહર્ટ્ઝ છે. તો ધ્વનિની ઝડપ કેટલી, જ્યારે એટલે તમે આને આમ ઓસિલેટ કરો ને એટલે આમાં સાઉન્ડ વેવ ઉત્પન્ન થાય. એ સાઉન્ડ વેવની ઝડપ કેટલી છે આપણને એવું પૂછેલું છે. તો જો આના જેવી આવૃત્તિ બને છે, જેવી રીતે ઓપન પાઇપમાં બંને ખુલ્લા છેડા પાસે એન્ટીનોડ રચાય છે એટલે કે પ્રસ્પંદ બિંદુ રચાય છે, એવી જ રીતે આ સળિયાને પણ ઓસિલેટ કરાવતા બંને ખુલ્લા છેડા પાસે પ્રસ્પંદ બિંદુ રચાય છે. લખીએ આપણે ઓપન પાઇપ ની જેમ સળિયાને મધ્યમાંથી જકડીને દોલન કરાવતા આવૃત્તિ નું સમીકરણ F બરાબર mv/2l મળે. હવે આપણને એમ પૂછેલું છે કે ધ્વનિની ઝડપ કેટલી, એટલે તમને હવે એમ પૂછો કે અહીંયા આપણને પહેલી વખત જ મળવાનું છે અવાજ, એટલે અમે n ની વેલ્યુ 1 મૂકી દીધા. n બરાબર 1 મૂકીએ, f બરાબર થાય v/2l અને v બરાબર થાય 2l into f. જ્યાં સુધી સવાલ લંબાઈનો છે એ આપ્યું છે 100 સેન્ટીમીટર એટલે કે 1 મીટર. જ્યાં સુધી સવાલ આવૃત્તિનો છે તો આવૃત્તિ આપી છે 2.53 કિલોહર્ટ્ઝ. 2.53 કિલોહર્ટ્ઝ એટલે 10⁻³ તો 2.53 ગુણ્યા 2 કરશો એટલે 3 to the 6 અને અહીંયા 5 to the 10. .06 into 10⁻³ મીટર પર સેકન્ડ એટલે કે 5 કિલોમીટર 5.06 કિલોમીટર પર સેકન્ડ આટલી ઝડપ. આ સાઉન્ડમાં આ જે સળિયો છે ને આમ ઓસિલેટ કરો તો એમાં પસરતા ધ્વનિ તરંગની ઝડપ 5 કિલોમીટર પર સેકન્ડ આવે. 1 સેકન્ડમાં 5 કિલોમીટર સુધી અવાજ પહોંચી જાય. અવાજ જે ઉત્પન્ન થયો છે તે, કારણ કે આ સ્ટીલનો સળિયો છે ને એટલે એમાં રણકાર ઉત્પન્ન થાય. બરાબર, આપણે ખબર હવાના માધ્યમમાં તલવારના ફેરવીએ તો હવા કપાતી ને તેનો અવાજ આવે. એવી રીતે આ જે છે ને સળિયો એને તમે આમ ઓસિલેટ કરો ને એટલે એમાંથી અવાજ ઉત્પન્ન થાય. એ અવાજના તરંગની ઝડપ છે આ 5.06 કિલોમીટર પર સેકન્ડ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો મેં આની ઉપર આધારિત દાખલો કરાવ્યો છે. ક્લોઝ પાઇપ પર આધારિત દાખલાઓની સંખ્યા ટોટલ 3 છે અને અમે એક વસ્તુ નવી શીખવવી પડશે જેની આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરીશું, કારણ કે એમાં એક વસ્તુ નવી છે. બરાબર, એટલે ત્યાં સુધી તમે આજે ઓપન પાઇપ, ક્લોઝ પાઇપ, પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુના બધા જ કન્ડિશન અને સૂત્રો બરાબર મોઢે કરી નાખજો અને આવતીલા કાલના લેક્ચર માટે તૈયાર રહેજો. ત્યારે આપણે એના દાખલા વ્યવસ્થિત ગણી શકીશું. તો આવતા લેક્ચરમાં આ ટોપિક પર આધારિત ન્યુમેરિકલ સાથે અને બીજા એક ટોપિક સાથે ફરીથી મળીશું. Until then, take care and goodbye. And thank you so much for watching.